નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે રખડતી રંજાડની કે જ્યાં ભુજના માધાપરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। વૃદ્ધને રખડતા ઢોરે શીંગડે ચડાવ્યા। રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ભુજ માધાપરમાં રખડતા ઢોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। ભુજ જ નહીં પણ રાજ્યભરમાં જે રીતે રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે। પ્રશાસન એક તરફ કહી રહી છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ આંખ આડા કાન કરી રહ્યા છે પ્રશાસન, કારણ કે એક નહીં અનેક વખત આ પ્રકારની ઘટના કે જ્યાં રખડતું મોત જે જાહેરમાં ફરે છે અને નિર્દોષોના જીવ લઈ લે છે, પરંતુ આ ઢોર તંત્ર છે તે ઢોરને પકડતી નથી। આખલાએ વૃદ્ધને અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત થયા છે, જે સમગ્ર સીસીટીવી પણ ફૂટેજ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, રખડતી રંજાડ જે આયે દિન લોકોનો શિકાર બનાવે છે, લોકો નિર્દોષોના જીવ જઈ રહ્યા છે। હિના, સમગ્ર રાજ્યની અંદર રખડતા ઢોરનો ત્રાસ છે તે જોવા મળ્યો છે, ત્યારે ભુજ તાલુકાના માધાપરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વૃદ્ધા છે તે આખલાને જ્યારે ત્યાંથી દૂર કરવા માટે જઈ રહ્યા છે તે દરમિયાન આખલાએ તેને અડફેટે લીધા છે। તેમને ઉચાળીને નીચે પટકાવી રહ્યા છે અને ત્યારબાદ તેમાં વૃદ્ધ છે તે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો અહીંયા ઉભા થયા છે। અવારનવાર આ પ્રકારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ છે તે ઈજાગ્રસ્ત અને અનેકવાર લોકોના મોત પણ થતા હોય છે, પરંતુ તંત્ર કંઈક ને કંઈક સુધરવાનું નામ લેતું નથી। તંત્ર દ્વારા આ પ્રકારે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। હાલ તો આખલો છે તેને પકડવા માટેની કામગીરી છે તે પંચાયત દ્વારા કરવામાં આવી છે, પરંતુ આવા રખડતા ઢોર પકડવા માટેની તરત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। જી અલ્પેશ, કારણ કે તંત્ર છે દર વખતે એવું કહે છે, ખોટા મોટા દાવા કરે છે કે અમે ઢોર ડબ્બાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ કામગીરીમાં શૂન્ય જેવા વળી રહી છે, કારણ કે આ એ દિન આવી ઘટનાઓ બનતી રહે છે। ત્યારે પ્રશાસન શું કહી રહ્યું છે? રખડતા ઢોરની સમસ્યા સતત વધી રહી છે। પંચાયત અને પાલિકાઓ છે તેમના દ્વારા આ પ્રકારે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી, કારણ કે સૌથી મોટો સવાલ અહીંયા એ થતો હોય છે કે રખડતા ઢોર પકડીને તેમને ક્યાં મૂકવા તે સૌથી મોટો સવાલ હોય છે ને પાલિકા પાસે કે પંચાયત પાસે કોઈ જગ્યા હોતી નથી, જેના કારણે આ પ્રકારે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે દિવસે ને દિવસે આ પ્રકારે રખડતા ઢોરની સમસ્યા શહેરોમાં સતત વધી રહી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।